बाजू से अष्टवक्र मुनि ए आवे से भरी सभा में दरबार बैठो छे विद्वानों सभा से ए आवतानी साथे ज आखो जे विद्वानों सभा हती ए खड़खड़ाट हसवा लागी એટલા બધી હસાશે કે પેટ પકડીને હસાશે સાથે સાથે અષ્ટવક્ર મુનિ પણ હસાશે પેલા રાજા જનક એ સ્થિત પ્રજ્ઞ હતા ઈ બંનેનું જે હસવાનું હતું એ જોઈ રહ્યા હતા પેલા વિદ્વાનોને પૂછ્યું કે હે વિદ્વાનો તમને કઈ બાબતનું હસવું આવે છે ત્યારે વિદ્વાનોએ કીધું એકમાંથી વિદ્વાન ઊભો થયો કે હે મહારાજ અમને એ વાતનું હસવું આવે છે કે આઠે અંકની વાકો કાળો કુબડો વ્યક્તિ તમારા જેવા મહાન વિદ્વાન અને એને આજે મળવાની તમને સી જરૂર છે એ બાબતનું અમને સ્વાભાવિક હસવું આવ્યું છે ઠીક છે બેસી જાઓ પેલા અષ્ટવક્ર મુનિને ઊભા કરે છે હે મુનિવર આપને શેનું હસવું આવ્યું છે ત્યારે અષ્ટવક્ર મુનિએ કીધું હે મહારાજ મને એ વાતનું હસવું આવે છે કે આ જનકની દરબારમાં માત્ર ખાલી સમરદર્શી સમાર જ રહે છે તો કે એટલે તો કે સાંભળ એમાંથી એક વિદ્વાન ઊભો થયો કે કઈ રીતે અમે સમરદર્શી સમાર તો કે સાંભળ સમાર હોય ને એ ચામડીને જોઈ અને એનું મૂલ્યાંકન કરે છે મૂર્ખાઓ તમે મારી ચામડીને જોઈ અને મારું મૂલ્યાંકન કર્યું છે પણ મારું કેટલું અંદરથી દિવ્ય આત્મા છે મારું કેટલું તેજ છે મારી અંદર કેટલી રહેલી શક્તિ છે એને તમે ક્યારે પણ ઓળખવાની કોશિશ નથી કરી માટે તમે આજે સમારોહ ભેગા થયા છે તમે કોઈ વિદ્વાનો નથી અને ત્યારે એવા અષ્ટાવક્ર મુનિને તે દિવસે રાજા જનક પોતાના જે મહાન એક ગુરુ માને છે અને એ ગુરુને એ પ્રશ્ન કરે છે કે હે ગુરુજી મને આજે આવું સપનું આવ્યું છે તો કે એ સપનાનો મતલબ શું કે દાજેલી મને કોઈ ખીચડી આપી અને એ ખીચડી હું ખાવા જતા મારા હાથમાંથી એ પડી જાય છે અને હું પણ ગળથોલિયો ખાઈ જાઉં છું ત્યારે એણે કીધું કે એ તો માત્ર ખાલી ભ્રમ છે સપનું એ તો તને ભ્રમ છે એમાં કોઈ ડરવાની બીક નથી અને તે દિવસથી એણે પોતે પોતાના એક ગુરુ માને છે કે આજથી પછી હે પ્રભુ એ અષ્ટાવક્ર મુનિ ભલે તમે ગમે તેવા છે પણ જે તમારું દિવ્ય જ્ઞાન તમારું જે મેં જે પ્રશ્ન કર્યો છે એનું જે સમાધાન તમે જે મને કરે આપ્યું છે આજથી પછી તમે મારા ગુરુ છો આ રાજ્યના છો એટલા માટે એ પોતે ગુરુ માને છે આપણે એક ગુરુ સત્તાનું ગીતના માધ્યમથી સાંભળશું સત સત તુમકો પ્રણામ
યુગ ઋષિ યુગ વ્યાસ કી. પ્રશ્ન કરી રહ્યા છે એ અષ્ટાવક્ર મુનિ, જેની આપણે આગળ વાત કરી હતી કે અષ્ટાવક્ર મુનિ કે એ વ્યક્તિ આજે પ્રશ્ન કરી રહ્યા છે કે હે પીપલાદજી, આગલી હરોળમાં બેઠા છે, એને કીધું છે કે હે મુનિવર, કે મનુષ્યને મને એક પ્રશ્ન ઉભો થાય છે કે મનુષ્યના 3 પ્રકારના મોઢા કેવા હોય છે અને 3 પ્રકારના પગ કેવા હોય છે. એ મને કૃપા કરી વિસ્તારથી મને એ માહિતી બતાવો. ત્યારે પીપલાદ ઋષિ એને સમજાવતા કહે છે કે મનુષ્યના 3 પ્રકારના પહેલા નંબરનું મુખારવિંદ, જે મોઢું ને મુખારવિંદ કહેવામાં આવે છે. બીજા નંબરનું માત્ર ખાલી મોઢું કીધું છે. ત્રીજા નંબરનું એને ડાચું કીધું છે. મુખારવિંદ, મોઢું અને ડાચું. પછી પગ, કે 3 પ્રકારના પગ કેવા પ્રકારના હોય છે? તો કે 3 પ્રકારના. પેલા જે પગ ચરણ કમળ, જેને કહેવામાં આવે છે કે જે સતત પ્રભુના કાર્યમાં નિરંતર લાગેલો રહે છે, એના પગને પૂજવાને લાયક બને છે. બીજા નંબરના જે પગ, જેને ખાલી માત્ર પગ કીધું છે. ત્રીજા નંબરના એને ટાંટીઓ કીધું છે. ચરણ કમળ, પગ અને ટાંટીઓ. એવામાં મુખારવિંદ, મુખારવિંદ કયો કે ચરણ કમળ કયો, એ એક હરોળમાં આવે છે. જેનું મુખારવિંદ છે એનું પગ ચરણ કમળ બને છે. એટલા માટે મુખારવિંદ એને કહેવામાં આવે છે કે જે હંમેશને માટે પ્રભુનું ચિંતન મનન કરે છે, પ્રભુના કાર્ય માટે એ દોડે છે. હંમેશને માટે એ પોતાના સ્વાર્થ માટે નહીં, પણ એ બીજા માટે જે લડે છે, જે બીજાના દુઃખે એ દુઃખી થાય છે, એને મુખારવિંદ કહેવામાં આવે છે. કે જેના મુખમાંથી હંમેશને માટે સારી વાણી નીકળે, સત્ય વાણી નીકળે, એના શબ્દ કોઈ ભાવથી નીકળતા હોય છે. તો આવા વ્યક્તિના જે મોઢાને નહીં, એને મોઢું કહેવામાં આવતું નથી, એને ડાચું કહેવામાં નથી આવતું, પણ એને મુખારવિંદ કહેવામાં આવે છે. મહાપુરુષોના જે એના મોઢા નથી કહેવામાં આવતા, એના મુખને એને મુખારવિંદ, એને એટલી બધી ઉપમા આપી છે. આપણે જોઈએ કે આજે આ દેશની અંદર જે પણ સાધુ સંતો, મહાપુરુષો, મહામંડલેશ્વરો જે થઈ ગયા છે, એના મુખારવિંદ કે એના મોઢામાંથી હંમેશને માટે સત્ય, જે સારી વાણી નીકળે છે. ગાંધીજી, સાંભળજો ભાઈઓ, થોડી વાર માટે અવાજ ન કરે. તમારે અવાજ કરવો હોય, ગાંધીજી જેને આ દેશ માટે, જો કદાચ ગાંધીજી ન હોત તો આજે પણ આપણી ઉપર અંગ્રેજ લોકો સવાર કરત. આપણે સ્વતંત્ર ન થયા હોત, પણ એ ગાંધીજી આ દેશ માટે, આ સંસ્કૃતિ માટે, એને પોતાને એમ થયું કે આ દેશની અંદર ન જાણે કેટલા લોકો શહીદો થઈ ગયા છે. મંગલ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, આજે મહાન જે વીર પુત્રો છે કે જેને માથા વાઢીને આ દેશને આપી દીધા છે, છતાં પણ અંગ્રેજ લોકો એ હટતા નથી, આ દેશને છોડતા નથી. એના માટે ગાંધીજીએ વિચાર્યું કે એના માટે મારે શું કરવું જોઈએ. પણ એ ગાંધીજી વાણિયો હતો. પોરબંદરમાં એનો જન્મ થયો હતો. એનું બાળપણમાં નામ એનું મોહનદાસ હતું, મોહન હતું. અને એ જે વાણિયાનો દીકરો, એને એટલું તો વિચાર્યું, કારણ કે કેને કે બુદ્ધિશાળી હોય છે, પણ એને બળથી કામ નથી લીધું. એને વિચાર્યું કે અનેક લોકો આવા મરી ગયા છે, માથા વાઢીને દઈ દીધા છે, પણ હું મારા દેશવાસીઓને એટલું તો શીખવાડીશ. અને એને ગામડે ગામડે, જનજન સુધી, લોકો સુધી એને મીટિંગો, ગોષ્ઠીઓ, માણસોને એકઠા કર્યા, ભેગા કર્યા, સભાઓ ભરી છે. હે ભાઈઓ અને બહેનો, આપણા દેશને જો આઝાદી આપવી હોય તો અંગ્રેજ લોકોની જે વિદેશી વસ્તુનો બહિષ્કાર કરો. જે ધારો કે આપણે કોલગેટ વાપરતા હોય
તો એનો ક્યારે વાપરવી નહીં. એની વસ્તુનો બહિષ્કાર કરો, એની વસ્તુ કોઈ પણ વાપરો નહીં. એની જગ્યાએ દાંતણ કરો, બાકી કોલગેટનો ઉપયોગ ન કરો. કદાચ તમે કોઈ પોલિસ્ટર કે લાયલનના કપડાં પહેરતા હોય તો એ કપડાને ફેંકી દો, એ કપડાને ન પહેરો. પણ આપણે જે હાથથી જે બનેલી વણેલી જે રેટિયા કાતવાથી એનાથી જે ખાદીના જે કપડાં હોય એ પહેરીને પણ આપણું જીવન આપણે ગુજારી શકાય છે. માટે વિદેશી વસ્તુને ન અપનાવો, આપણા દેશની વસ્તુને અપનાવો. અને આપણા દેશની વસ્તુને અપનાવવાથી અંગ્રેજ લોકો આપોઆપ એને એવા તો ઘસેડા છે, એવા તો એને પેલા કર્યા છે કે એને વિવશ કરી દીધા. એની કોઈ વસ્તુ લીધી નહીં, એને કોઈ પણ કીધા વગરની એને બળથી નહીં પણ એને કળથી કામ લીધું છે. અને એ ગાંધીજી ગામડે ગામડે એક મીઠાના સત્યગ્રહ માટે એને દાંડી કૂચની જે યાત્રા કરી હતી ગાંધીજીએ. વિચાર કરો, પગપાળા તો એના પગ કેવા બને? ચરણ કમળ બને ને. જેના મુખમાંથી હંમેશને માટે કે આપણો દેશ, આપણું ખાવું, આપણો પૈસો, આપણું ધન અને આપણે પૈસે આપણે ગંગા. હે દેશવાસીઓ, આ કઈ રીતે સહન થાય? જાગો હે ભારતવાસીઓ, મને સહકાર આપો હે યુવાનો, કે જેથી અંગ્રેજ સરકારને આપણે હટાવી શકીએ. અને એ માટે ગાંધીજીએ પણ કેટલો બધી ત્યાગ કર્યો હશે. ગાંધીજી એમ નહીં કે એક નાનામાં નાના વ્યક્તિને પણ એ મહત્વ આપતા. એવી મહાન વ્યક્તિ જે હોય ને એ નાનામાં નાની વ્યક્તિને પણ એ મહત્વ આપે છે, એની પણ એ બરાબર એની કિંમત કરે છે. અને એ ગાંધીજી એક ગામડામાં એક નેહડામાં જાય છે. સાંભળજો બેન, એ નેહડામાં જાતા ગાંધીજી એક ઝૂંપડીએ જાય છે. ઝૂંપડીની અંદર ડાયરેક્ટ ગાંધીજી કોઈના ઘરમાં ડાયરેક્ટ ઘૂસી ન જતા, પણ ગાંધીજી બહાર ઊભીને એને કીધું છે કે અંદર કોઈ છે? તો ઝૂંપડીમાંથી એક સ્ત્રીનો અવાજ આવ્યો છે કે હા બાપુ, હું છું અંદર. તો કે બેન બહાર આવો. તો કે બાપુ, હું બહાર આવી શકું એમ સ્થિતિ નથી. તો કે કા બેન? તો કે બાપુ, મેં એક પણ કપડું નથી પહેર્યું કે જેથી હું બહાર આવી શકું. વિચાર કરો, એ બેનને એક પણ કપડું ન મળે, પોતાના શરીરને એક કટકો પણ ઢાંકવા માટે નથી. ત્યારે ગાંધીજીને આ શબ્દ બેનના સાંભળતા એને પોતાને એમ થયું કે અરે ભગવાન, મારા દેશ, મારા દેશની નારી, મારા દેશની જે માં, જે સંસ્કૃતિ, જે ભારત માતાને, જે મારી બેન દીકરીને એક જો લજ્જાશીલ અંગ ઢાંકવા માટે કપડું ન હોય તો ધિક્કાર છે જે અમારા જેવા યુવાનોને કે આજે અમે બેઠા છીએ. અને એ પોતાને એવો વિચાર આવે છે એ ગાંધીજીને કે મેં તો પોતે 4 કપડા પહેર્યા છે. અને એ ગાંધીજીએ 4 કપડા પહેર્યા, એમાંથી 3 કપડા ઈ જે પેલી જે અંદર જે સ્ત્રી હતી એને બારી હતી, એને જાળી હતી, એને ઘા કરી દેશે કે બેન આ કપડા પહેરી અને તમે બહાર આવો. અને એ બેન બહાર આવી છે, ગાંધીજીને પગે લાગી છે. હે બાપુ, મારે એક પણ કપડું નથી. અમારા જેવા ગરીબ લોકોનો ઉદ્ધાર કરો. અમારા ઘરમાં ખાવા માટે કોઈ અન્ન નથી. ત્યારે ગાંધીજી આવા વ્યક્તિ, જ્યારે આવી વ્યક્તિ મળે છે ત્યારે ગાંધીજીનું હૃદય છે ને એ દ્રવી ઉઠે છે. વિચાર કરો. વિચાર કરો. અને એ ગાંધીજીએ જે દેશને આઝાદી આપી છે, વિદેશી લોકોને, અંગ્રેજ સરકારને ત્યારે એના દેશમાં સૂર્યાસ્ત ન થતો હતો, એ ગાંધીજીએ હથિયાર વગરની એ અંગ્રેજ સરકારને ભગાડી હતી. એ તાકાત કઈ હતી? એની અંદર એવી શક્તિ હતી, એવી ભક્તિ હતી. એક ખાલી માત્ર રાજા હરિશ્ચંદ્રનું એને એક જાડું મોટું નાટક જોયું હતું. અને એ નાટક જોઈ અને પોતે મનમાં ને મનમાં નક્કી કર્યું છે કે હું સત્યનો આશરો લઈશ. અને હંમેશને માટે એ ગાંધીજી રામની પ્રાર્થના કરતા હતા. તો ગાંધીજી કોઈ સાધારણ વ્યક્તિ નથી. આવા વ્યક્તિના પગને એને પગ નથી કહેવામાં આવતો, પણ એના ચરણ કમળ કહેવામાં આવે છે.
એના મોઢું નથી કહેવામાં આવતું, પણ એના મોઢું નહીં, એનું ડાચું નહીં, એનું મુખ પણ નહીં, પણ એનું મુખાર બિંદ કીધું છે. આ ત્રણ પ્રકારના શ્રેણીના માણસો હોય છે. પહેલા છે મુખાર બિંદ, બીજા નંબરનું બીજા શ્રેણીમાં કે જેને મોઢું કીધું છે. કે મોઢું કેવા લોકોને હોય છે? તો કે મોઢું હંમેશને માટે પોતાનું જ વિચારે છે, બીજા કોઈનો એ વિચાર નથી કરતો. આપણું કેમ થાય? આપણું થાય, બીજા બધી ભલે ગમે એ કરે, પણ આ બીજાની જ નિંદા કરે છે. બીજાને કેમ પાડવો, બીજાને કેમ તોડવો, બીજાને કેમ હેરાન કરવો, બીજાને કેમ પરેશાન કરવા, હંમેશને માટે એનું ચિંતન મનન એમાં ને એમાં ચાલતું હોય છે. બસ કોઈના દીકરાની જો સગાઈ થાય તો અમારી બેનો ઘરની ગાડી, પેટ્રોલ ઘરનું, ગાડી કદાચ ન હોય તો માગી આવીને પણ કદાચ કોઈ ત્યાં માગું નાખ્યું હોય તો ત્યાં જઈને શું કે, અરે ત્યાંથી કરી દેવાય, કાંઈ કરતા કાંઈ ન મળે. ઈવે ઘેર જો દેવો તો અમે કઈ પાછા એમ કે અમે કઈ ના નહીં પાડીએ, તમારે દેવી તો દેજો. દુઃખી થાય એ અમારા હાથની વાત નહીં, તમારે દેવી તો દેજો. છોકરો હાવ કબાડો છે, આવો છે, તેવો છે, એમ કરીને પણ આપણે કોઈની સગાઈ કરી તો નથી આપતા, પણ ઉલટાના આપણે એને તોડાવીએ છીએ. હજી તો સગાઈ ને ખરેખર આજે સમાજની એક મોટામાં મોટી એક સમસ્યા છે કે કોઈની સગાઈ થતી હોય ને કે આપણે કોઈને હેરાન ન કરીએ. કોઈની બેન દીકરી આજે સમય પ્રમાણે જો થઈ જતું હોય તો એના જીવન એક કોઈ નહીં, પણ આપણે હજી સમજતા નથી. આપણે બધાને છે ને મોટા ઊભા જોઈએ, નોકરી જોઈએ, છોકરો સરકારી નોકરી કરે, સામે 20-25 વીઘા જમીન જોઈએ, ટ્રેક્ટર જોઈએ, 4 વ્હીલ ગાડી જોઈએ, મોટરસાયકલ જોઈએ, હા ખેતી તો જોઈએ. ગાય છે તમારે? હા ગાય તો છે. ભેંસો? તો કે હા. તો કે એ તો અમારી દીકરી નહીં થઈ. હવે ગાયનું દૂધ ખાવું, ગીર ગાયનું દૂધ ખાવું, પણ બિચારીને કોઈને ગાય નથી દીધી. તો આ ખરેખર આપણી નબળાઈ છે, આપણી એક સંસ્કૃતિ છે કે ખેતીનું કામ કરવું એમાં કોઈ આપણે નીચા નથી થઈ જતા. કામ તો આપણે એવું કરીએ ને કે કોઈ પણ ખરાબ કર્મ કરીએ ને ત્યારે આપણે નીચે જોયા જેવું થાય. એટલે ખેતીનું કામ કરવાથી આપણી શરીરની અંદર રહેલી જે નેગેટિવ ઉર્જા છે એ બહાર નીકળી જાય છે અને આપણા શરીર સ્ફૂર્તિવાન બને છે. અને બીજું કે એનાથી કોઈ પણ આપણે પ્રકારનો એનાથી રોગ નથી થતો. તો આ પ્રમાણે આપણે કોઈની બેન દીકરીની સગાઈ થતી હોય તો કે આપણે નાતરા ન તોડાવવા જોઈએ. અને એ કરવાથી કેટલું બધી આપણને પાપ લાગે છે. આપણા જ દીકરા ઉભા વાહડા જેમ રખડતા હોય તો આપણને કેવું થાય? કોઈની માની આંખમાંથી આંસુ નીકળતા હોય, કહીને કે મળી ઘર સુધી નથી પૂગવા દેતા, ન પૂગવા દેતા. અમારી બેનું છે ને ન પૂગવા દે. પણ બેનું એટલું વિચારજો કે કાલ સવારે આપણા દીકરાની હગાઈ થશે ને ત્યારે કોઈ પણ ઘણા લોકો મારશે. માટે આવું ન કરવું જોઈએ. આ એક પાપ છે. જો આપણે પ્રભુનું કાર્ય કરીએ, આપણે સત્સંગ મંડળમાં જઈએ તો આપણા જીવનમાં જો આપણા વ્યક્તિગત જીવનમાં જો સુધારો ન થાય તો એનો કોઈ મીનિંગ નથી. માત્ર પેલું આપણું પોતાના જીવનનો વિકાસ કરવાની જરૂર છે. માટે હંમેશને માટે પ્રભુનું કાર્ય કરો, પણ આવા જીવનમાં વ્યવહારિકતા પણ આપણા જીવનમાં હોવી જોઈએ કે કોઈને આપણે સારા બની શકીએ. બને ત્યાં સુધી હે પ્રભુ અમારાથી સત્કર્મ થવું જોઈએ. ખોટી એવી ઈર્ષા કરવાથી આપણને કોઈ નથી મળતું. એક વખત ઈર્ષાળુ જે બ્રાહ્મણ હતો, સાંભળજો એક દ્રષ્ટાંત કે ઈર્ષાળુ બ્રાહ્મણ એને એટલી બધી એના હૃદયમાં ઈર્ષા કે ઈર્ષાનો એને ગમે એ માણસ પ્રત્યે એને આમ નફરત ઈર્ષા જાગે. અને આમ પાછો ભક્ત, શિવજીનો ભક્ત હતો. શિવજીનો મહાન ભક્ત કાયમી મંદિરે જાય, ટોકરા વગાડે, ધોપિયા ફેરવે, ધોતી પહેરે, નાઈ ધોઈને ન જાણે પેલું કેટલું કેટલું કરે છે. એક દિવસ શિવજીને એમ થયું કે આ ભક્ત ભલે ઈર્ષાળુ છે પણ આની નિયમિતતા સારી છે. માટે શિવજી એને પ્રસન્ન થયા. પણ શિવજી એને બરાબર રીતે ઓળખતા હતા કે આ જે ભક્ત છે પણ ઈર્ષાળુ છે. ભગવાનને ખબર હતી. ભગવાન એને પ્રસન્ન થયા કે માગ હે બ્રાહ્મણ
પ્રસન્ન થયો છું. ત્યારે એ બ્રાહ્મણ, ઈર્ષાળુ બ્રાહ્મણે કીધું, ભગવાને કીધું કે તું જે માગીશ એના બદલામાં તારા પાડોશીને 2 ગણું મળશે. કે ઓહો, હું ભક્તિ કરું, મંદિરમાં હું ટોકરા વગાડું, હું ધૂપિયા ફેરવું, હું આરતી કરું, હું નગારા વગાડું, નિયમિત ધોતી મારે પહેરવાની, અને એના બદલામાં મારા પાડોશીને મારા કરતા ડબલ મળે, આ તો એ કે ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, આ ખોટું થાય. મારાથી મારો પાડોશી સારો થઈ જાય, આ ન બને. એટલે એને મનમાં એક હજી બધું વિચારી લે. એને મનમાં વિચારવું કે હું ખરાબ માંગુ ને તો પાડોશીનું ડબલ ખરાબ થાય. એને વિચાર્યું કે મારા ઘરમાં એક આંખે બાડો થઈ જાઉં. ભગવાને કીધું તથાસ્તુ. એક આંખે ઈ બાડો થઈ ગયો, હવે કાણિયો થઈ ગયો. એક આંખે કાણો થયો એટલે પાડોશીની કેટલી આંખો ગઈ? 2 ગઈ ને. પાડોશી કઈ કારણ વગરનો નિર્દોષ બિચારો 2 આંખે બાડો થઈ ગયો. દેખીને જરા કે બીજું વરદાન એ તારા માટે છે. બીજું વરદાન એને માંગ્યું કે માગ તારા માટે જે જોઈએ તે હું તને આપવા માટે તૈયાર છું. ત્યારે એને કીધું કે મારા ઘરમાં કૂવો થઈ જાય. એટલે પોતાના ઘરમાં એક કૂવો છે, પાડોશીના ઘરમાં કેટલા? 2 કૂવા છે ને. હવે પાડોશી કઈ કારણ વગરનો અંધ થયો અને સીધો ડાયરેક્ટ પડ્યો કૂવામાં, એ મરી ગયો. અચાનક જે પેલો બ્રાહ્મણ હતો એ એક આંખે બાડો હતો, ઘરમાં કૂવો, એટલે કેટલી હાલવાની પણ મુશ્કેલી પડે ને. એટલે પોતાને વિચારતો આવ્યો કે આ મેં ખોટું અમુક વરદાન માંગ્યું છે, આ મારા માટે બહુ મેં આવું ખોટું કર્યું. અચાનક એ પણ પોતાનો પગ લપસી જતા એ પણ એ ખાઈમાં, એ કૂવામાં પડે છે અને એ રીતે એ મોતને ઘાટ ઉતરે છે. કહેવાનો મતલબ કે ईर्ष्यालु मानस, ईर्ष्या आदमी को उसी प्रकार खा जाती है जैसे कीड़ों की तरह। ईर्ष्या करवाથી આપણું શરીર છે એ ખતમ થઈ જાય છે, આપણા શરીરનો, આપણા મગજનો નાશ થવા લાગે છે. આપણું મગજ પેડોળ જેવું થઈ જાય. બીજાની ઈર્ષ્યા, બીજાની અદેખાઈ, આપણે બીજાનું પાળવાથી ઘણી ડોહી કે મળી બીજાનું પાળવાથી આપણું પોતાનું બળીને ભસ્મ થઈ જાય. સાચી વાત છે, આપણું પોતાનું જ બળે, બીજા કોઈનું બળતું નથી. માટે હંમેશને માટે સારું વિચારવું, હે પ્રભુ મારાથી કોઈ પણ સત્કર્મ થાય ને એવી તું મને શક્તિ આપજે, એવી મને ભક્તિ આપજે. કદાચ આપણાથી બીજું કંઈ ન થાય એવા કદાચ ખોટા વિચારો આવે દેરાણી જેઠાણીના કે સાસુના કે નણંદુના, તો એની જગ્યાએ આપણે ભલે ને અભણ છે પણ આપણે ધૂન તો આવડે છે ને. ભગવાન કોઈને પણ રાધે શ્યામ, રાધે કૃષ્ણ કઈ આપણે ધૂનના માધ્યમથી આપણે સાંભળશું. હે રાધે 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 શ્યામ से मिला दे, राधे 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 श्याम से मिला दे. ताल पाड़े.
ગરીબોના બેલી હતા. ભારતમાં રહેલી વ્યાપક ગરીબાઈ પ્રત્યે ગુરુદેવને ભારે હમદર્દી હતી કે જે પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની આપણે એક વાત કરી અને વચ્ચે ગીત આવે ત્યારે કોઈને પણ ચા પાણી બાદ ના છે બેનો એના છે એને પાવ હોય પાઈ શકે છે. માત્ર ખાલી મારી દ્રષ્ટાંત ગુરુજીનો આપી અને એ ગુરુજી પોતાની ક્યારે પણ એને કોઈ પણ પ્રકારનો એના શરીરને કોઈ સ્વાદ નથી આપ્યો છે. એક દિવસ ગુરુજી જ્યારે અમદાવાદની અંદર 108 જે યજ્ઞ કરવાનો હતો એ યજ્ઞમાં પોતે ત્યાંથી ટ્રેનમાં નીકળે છે. માતા ભગવતી દેવી શર્મા એની સાથે છે. સાંભળજો બેનો, દૃષ્ટાંત સરસ છે. અને એવામાં એ ગુરુજી અને એ અમદાવાદના સ્ટેશનમાં પહોંચતા જ એને ભારે ભયંકર તાવ આવે છે. ગુરુજીને એક ઓરડામાં માતાજી અને એની સાથે કાર્યકર્તાઓને ઉતારો આપે છે. એવામાં ગુરુજી ત્યાં જાય છે અને ગુરુજી ને ખૂબ જ તાવ છે. માતાજીએ કીધું, હે ગુરુજી તમને તાવ છે માટે કોઈ તમારે દવા લેવી છે? ગુરુજીએ કીધું, એ ગુરુ સત્તાએ કે મારે એ દવાની કોઈ જરૂર નથી, મને સારું થઈ જશે. તમને જે કોઈ પણ કાર્ય શીખવું છે એ તમે આરામથી કરો, તમે મારી ચિંતા ન કરો. એ જે ગુરુ સત્તાએ. અને ત્યારે તોય છતાં માતાજીને એમ થયું અને એક કોઈ કાર્યકર્તાએ ગુરુજીને સામે એક દવા લઈ અને ગુરુદેવના ટેબલમાંથી મૂકી દીધી, પણ ગુરુજી એ દવા ન ખાધી. માતાજીને એમ થયું કે આને જે એમને જે ધર્મપત્ની છે એને એમ થયું કે આને જે ગુરુજીને તાવ આવે છે માટે એને મોસંબી માંથી રસ કાઢી અને એ રસ પોતે એક ગ્લાસ ભરી અને ટેબલમાંથી મૂકે છે. અને એ ગ્લાસ ગુરુજીને એમ કે આ પાણી હશે એ લગતા હતા, એને પોતાને બિલકુલ કોઈ ખબર જ નથી. એને એમ કરે અને એ ગ્લાસને જ્યારે પીવે છે ત્યારે એને કોઈ અનેરો સ્વાદ લાગે છે. ગુરુજીએ કીધું કે અરે માતાજી, પોતાની પત્નીને એમ વાકે થાય, માતાજી આની અંદર આવો આમાં પાણીમાં તે શું નાખ્યું છે માં? ત્યારે એને કીધું કે ગુરુજી એમાં બીજું કોઈ નથી, એમાં ખાલી માત્ર મોસંબીનો રસ છે કે જેથી તમને ઠીક થઈ શકે છે. કારણ કે આગળ અત્યારે કલાક પછી 108 જે યજ્ઞ તમારે સંભાળવાનો છે માટે તમે થોડુંક મોસંબીનો રસ પી લો. ત્યારે ગુરુજી એ જે કોગળો તો પોતે ત્યાં કાઢી નાખે છે અને બાથરૂમમાં જઈ અને કોગળો કરે છે. અને ત્યારે માતાજીને કાર્યકર્તાઓ બધા બેઠા છે અને એને એટલું કહે છે કે તમને એટલી તો ખબર છે ને કે મેં મારા શરીરને આજ સુધી કોઈ પણ પ્રકારનો મેં સ્વાદ નથી આપ્યો અને આજ સુધી મેં દૂધ નથી પીધું, તો મોસંબી પીવાનો મારો કયો હક અને અધિકાર છે? મારા ભારત દેશના ગરીબ બાળકો કે જેની માને રાતો રાત એ ચામડા ચૂસીને એ પેટ ભરે છે, કે જેના ઘરમાં એક ટીપું દૂધ પીવા નથી મળતું અને હું મોસંબીનો રસ પીઉં? ધિક્કાર છે. મારા જેવા મહારાજ નથી હું કોઈ દેવ માનવ નથી, પણ હું એક દરિદ્ર નારાયણ. મારા પ્રભુ, મારું જે બાળક, મારા જે દેશની અંદર રહેલા જે ગરીબ બાળકો છે ને, જે ગરીબ છે ને, એની અંદર મારો ભગવાન છે, એની અંદર મારા ભગવાનનો વાસ છે. ગાંધીજીને કોઈ પૂછતું કે હે ગાંધીજી, તમે કઈ ભગવાનને માનો છો? ત્યારે ગાંધીજીએ કીધું કે હું કોઈ પણ ઈશ્વરને નથી માનતો, પણ દરિદ્ર નારાયણ કે જે બોલી ગાયત્રી માત કી. આજે ભગના પુરાણનું આયોજન આપણે કર્યું તો કોઈ પણ કાર્ય છે લક્ષ્મી વગર થતું નથી. કારણ કે પૈસો મારો પરમેશ્વર, આપણે બેન કહે ને પૈસો મારો પરમેશ્વર તો નથી, પણ છતાં કોઈ પણ કાર્ય છે ટીપે ટીપે સરોવર ભરાય. એમાં આપણે યથાશક્તિ આ કથાનું જે આયોજન છે એમાં દાન આપીએ તો આ દાન જે અહીંયા આપણા સ્થાનિક ભાઈઓ આપ્યું છે એની યાદી હું બોલું. 100 રૂપિયા મોરી રાયસિંહભાઈ મુળાભાઈ આલિદ્રાવાળા, 50 રૂપિયા બારડ રામસિંહભાઈ વિભાભાઈ આલિદ્રા, 100 રૂપિયા બારડ કપિલભાઈ અશ્વિનભાઈ આલિદ્રા, 100 રૂપિયા બારડ નરેન્દ્રભાઈ ફરોજભાઈ આલિદ્રા, 251 રૂપિયા અશ્વિનભાઈ વજુભાઈ ઝાલા, 100 રૂપિયા બારડ બસુભાઈ અર્જનભાઈ આલિદ્રા, 151 રૂપિયા બારડ ભરતભાઈ ગોવિંદભાઈ આલિદ્રા
અને 500 રૂપિયા આપણે જે કથાકાર અહીંયા સ્ટેજ પર બેઠા હર્ષાબેન ઝાલા, હર્ષાબેન, સુભાષભાઈ, ગાયત્રી પરિવાર વાળા તરફથી મળે છે. તો તાલીઓથી આપણે ખૂબ ખૂબ વધાવો. તાલીઓ પાડો અને તેની યથાશક્તિ કંઈ દાન કર્યું તો એમને થતું નથી. યથાશક્તિ દાન દેવા બધાને નમ્ર વિનંતી. જય માતાજી.